મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં। હાલો મિત્રો, તો આપણે જઈએ છીએ ફરવા હાણા ડુંગર। તો મિત્રો તમે વિડીયોમાં બનાવી રહેજો આપણી સાઈડે। હાલો મિત્રો, તો ફાઇનલી આપણે પૂજી ગયા છીએ। હાલો મિત્રો, તો ફાઇનલી અમે પૂગી ગયા છીએ હાણા। જઈએ છીએ આપણે ઉપર। આ માતાજીનું મંદિર છે ડુંગરા માથે, અને આવો કંઈક નજારો છે મિત્રો અહીંનો, જોઈ શકો છો તમે। આ ડેમ છે મિત્રો પાછળમાં બહુ મોટો, વરસાદ નથી આવ્યો એના કારણે ભર્યો નથી, નકર આખો ભરેલો હોય। ડુંગરા છે, અહીંથી ધાર ઉપરથી આવું કંઈક નજારો છે મિત્રો। અને આ દેખાય દૂર ગુફાઓ છે ડુંગરા માથે। આ મંદિર છે ધારની તકમાં, એક ડુંગરા માથે મંદિર છે ઉપર જરૂર છે। અહીંથી આ કંઈક આવો નજારો દેખાય છે મિત્રો, ફરવાની મજા આવે એમ છે। તો તમારે લોકોને આવવું હોય તો વહી આવજો ફરવા। આપણે તો આવી ગયા છીએ ફરવા, આજે જોરદાર મજા આવે એવી છે મિત્રો। આવડા બધા પાણી ડેરડિયું કરે છે, એમ કહે છે કે જેટલા પાણા મેકી એટલા માળના બંગલા બને। તો પછી આપણે લાગી જાય મિત્રો ડેરડી કરવા પાણાની, પણ આપણે તો 3 માળ જ કર્યા ખાલી બસ એટલા તો આપણે। હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ ફરવા ભાઈ બનાવે, અને ફરી છે આપણે મજા આવે એવું છે। હાણા આવ્યા, હાણા આપણે ફરવા બ્લોક ચાલુ છે। તો મિત્રો પછી આપણે આવી ગયા છીએ ગુફાઓમાં ફરવા। ડુંગરાઓની માથે ગુફાઓ છે આવી કાંઈક મિત્રો આયા હાણામાં, જોઈ શકો છો તમે લોકો। મિત્રો તો આપણે આવી ગયા જોરદાર ગુફામાં, ગુફાની માથે પડે બીજી ગુફાઓ છે મિત્રો, એ આ ઓલી ધારની ધગ છે ને એમાં જો બતાવે તો બીજી ગુફાઓ ન્યા છે। તો મિત્રો આવી ગુફાઓ છે, હજી પથ્થરમાં કોતરી કોતરીને બનાવી છે, કોણે બનાવી કોને ખબર। જોજો જાન રાખજો હાલવા। તો મિત્રો આવા પાણીના કુંડા છે 4 અલગ અલગ જગ્યાએ, તમને બતાવું આગળ। ને મિત્રો અહીંયા ગુફાઓનો કોઈ પાર નથી, લાગડ ગુફાઓ છે નીકળી। ને આ બીજો છે પાણીનો કુંડો ધારની ઉપર, 4 કુંડા છે આવા મિત્રો, એમાં પાણી કોઈ દી હુકાતું નથી, આમને આમ જ ભરું રહેશે। હું 2-3 વાર આવ્યો જોયું તો આમને આમ જ હોય પાણી, એટલું જેટલું ભરેલું હોય આમાં મિત્રો। તો મિત્રો મસ્ત મજાની જગ્યા છે ડુંગરાઓમાં ફરવા જેવી, ને અત્યારે તો ભારે મજા આવે એવી છે મિત્રો। તો ફટાફટ આવી જજો હાણા ફરવા, જેને આવવું હોય એને મજા આવે એવું છે। ના માણસો અત્યારે કોઈ પાર નથી, એટલું માણસો આવ્યું છે।
હાલો મિત્રો, આપણે નીચે ઉતરી ગયા છે ને ફરવા આવ્યા છે. આ કાંક છે હું કે આ ભાઈ કે હાથી ખાનું છે. અંદર જઈને જોઈએ શું છે એ બનાવ્યું હાયડું મોટું. ભીમદાદાએ જોરદાર બનાવ્યું છે. આમ જો પથ્થર કાપી નાખું જ્યાં જોઈ ત્યાં ગુફાઓ છે નીકળી. હા એમ જો મિત્રો કેટલો બધો વિશાળ પથ્થર કાપીને બનાવ્યું છે. કોણે બનાવ્યું ભાઈ? ભીમદાદાએ. ભીમદાદાએ બનાવ્યું. આમ તો જોવા કેટલો પથ્થર કાપી કાપીને બનાવ્યો. ડુંગરો કાપી કાપી નાખું. મોટી જગ્યા એક આખું ગામ એક ખામી જાય એવડું. આખી જાન પડે નહીં આ માથે ક્યાંક. પિલોરે બનાવેલા છે મિત્રો પાછા પથ્થરના કાપી કાપીને જો. બે પિલોર તો ભાંગી નહીં કરું. એટલું જોરદાર છે મિત્રો. પિલોર બનાવ્યા. 2 પિલર 3 4 પિલર તો ભાંગી ગયા. સતરે તો કોક તોડી નાખી. તો મિત્રો આપણે ફરી ફરીને લાગી છે ભૂખ, તો આપણે આવી ગયા છે મિત્રો નાસ્તો કરવા. હાલો તમે લોકો નાસ્તો. ફાઇનલી આપણે ફરી લીધું છે. હવે જાય છીએ આપણે ઘરે. બહુ ફર્યા. ડુંગરામાં જવું તો ભોંયરા તો પણ ભાઈ બંને થાય છે મોડું, તો આપણે હવે જઈએ છીએ ઘરે. હાલો મિત્રો, તો આપણે આવ્યા હતા મારા મામાના છોકરાને મેકવાયા જામકા. તો હવે જઈએ છીએ આપણે ઘરે મિત્રો.